હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. સવારમાં ફૂગો કોને કાઢવા આવતો? વાઘ વાઘ માનસ મારી અમે લ્યો અત્યારે આટલી બધી ઇલાયચી એલચીનો પાવડર કરીને મૂકી દઉં છું. આજે માતાજી નિવેદ કરે તો પાવડર ખલાસ થઈ ગયો છે, એટલે જરાક તરક આપણે શેકી દઈએ તો પાવડર ફટાફટ થઈ જાય. અને અમે ખાંડ નાખવાની અને મિક્સરમાં ક્રશ કરી લેવાની. અને તારે બનાવી રાખશો દૂધ પાક. તે પ્રસાદી મારા ભાગમાં નથી એવું. ના ના મૂકીશું. ના ના મારા અમે લેટ થઈ જશે. ના ના સાંજે 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 ના બગડી જાય આપણે. મોરી ઊંઘ્યો તો મમ્મી ઉઠાડે મતલબ સર લગ્ન પર માતાજી મંદિર દર્શન કરતા મારા જોડે મેળ પડે એવો નથી. એક તો વળી બીજા રુચિકા લઈ જાઓ તો પેલી ધનુને ખાસી શરદી બહુ થઈ ગઈ છે અને એક્ટિવામાં પવન ના 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 એક્ટિવા તો આટલું દૂર તો નહીં સાહસ ના કરી શકાય. તારા પપ્પાની રજા નહીં, ભાવેશ છે નહીં. જવું તો પ્રાઇવેટ સાધનમાં જતા આવો. ડ્રાઈવરને બોલાવીને અમે દર્શન કરવા જતા રહ્યા હોય અને ભાવેશ એ નથી, એ હજી ત્યાં ઉદયપુરમાં છે. પ્રાઇવેટ સાધનમાં જતું જવાનું. એટલે હું એકલી અત્યારે જવાની બીજું છું. પ્રોબ્લેમ એવી છે કે જે મારો રૂટ છે ને ત્યાં વચ્ચેમાં આવે છે મોદી સ્ટેડિયમ, અને મોદી સ્ટેડિયમમાં અત્યારે મોદી સાહેબની સભા પણ છે. એટલે હવે ત્યાં ટ્રાફિક જામ પણ છે, રૂટ ડાયવર્ટ પણ કરેલો છે. હવે ત્યાં પહોંચવું નજીક ત્યારે ખબર પડે કે શું છે, કયા રસ્તે મારે જવું છે. અને અત્યારે એ કસ્ટમર પુણેથી આવી ગયો છે. સવારમાં 8 વાગ્યાનો ફોન પણ આવી ગયો કે વિશાલભાઈ હું આવી ગયો છું. બધું ભાઈ તું હોટલ રાખી લે અને ત્યાં આગળ શાંતિથી આરામ કર. 11 વાગે એ નહીં કરજે, હું 11:30 વાગે ઓફિસ ખોલીશ. તો પુણેથી આવે છે એટલે મારે વહેલાસર પહોંચવું પડે. વહેલાસર એટલે આપણો જે રૂટીન ટાઈમ છે. અને હવે કાલે આ લોકોએ આપણું અથાણું ભરીને જે આલ્યું હતું એ અથાણાનું તેલ તોડાઈ ગયું. બોલો માંડ ભાઈ બધું સીલ કર્યું અને કાચની બોટલમાંથી બધું પાણીથી ધોયું ત્યારે થોડી કે સુમી પડી. મરચા આમ ફૂંકાઈ ગયા હતા, અથાણું આખું ફૂંકાઈ ગયું હતું. તેલ વગર તો થવાનું કેમ થવાનું? તો વળી રાખ્યો ને બે ગરમ પૂરું કરાવી દઈશ હું અને મારા બાજુમાં કહી દઉં જોડા સાથે જમવા બેસે એટલે પડે ને બધું ભરેલું છે, ખાલી પેક કરવાનું. તો પેક કરી દે. ભલે એમ કરવાની તો મારે એલચી ભરી છે. અને વળી આ તો વળી છે ને એલાર્મ મૂક્યો હતો કે ભાઈ મારા શું શું વસ્તુ લઈને જવાની છે તે અત્યારે ભરી મૂકી દીધી. કાલે વળી મહેસાણા સહેજ બહાર નીકળ્યો તો ખબર પડી કે ભાઈ મારે આ વસ્તુ ઘરેથી લઈ જવાની હતી. અત્યારે મૂકી દીધી. સેમ્પલ બધા રેડી થયા હતા, એ આપી રહ્યો છું. જોઈએ હવે મોદી સાહેબનું ટ્રાફિક અમને કેવું નડે છે. અને પછી મહેસાણા પણ આવવાના છે. એમને 1-2 વાગે સભા છે તરફ ગામમાં. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે અમારે મોઢેશ્વરી માતાનો જન્મદિવસ છે તો અમારે નિવેદ કરવાના હોય છે. તો અમે જે નિવેદ કરીએ તમારી સાથે રેસીપી શેર કરીશું, તો આગળ જોતા રહો. પહેલી શરૂઆતમાં તો આપણે ખીર બનાવીએ છીએ. તો મેં 500 ગ્રામ જેવું દૂધ લીધું છે અને ચોખા મેં કેનના મેં પલાળેલા હતા પાણીમાં. એ દૂધ ઉકળી ગયું છે એટલે આપણે એના અંદર ચોખા નાખી દઈએ. અમે દૂધની ખીર, અડદની દાળના વડા અને લાડવા બનાવીએ છીએ. લાડવા ઘઉંના લોટના, કોઈ મૂઠિયા મૂકીને કરે, કોઈ ભાખરી કરીને કરે, જેને અનુકૂળતા આવે. પણ લાડવા મીન્સ કે લાડવા બનાવીએ છીએ. જે અમે બનાવીશું તમારી સાથે રેસીપી શેર કરશું, જોતા રહો. વડાની તૈયારી કરીએ. આની અંદર આદું અને 3 લીલા મરચાં નાખ્યા છે, સેજ પિંક, જરાક હળદર કલર પકડાઈને અને સ્વાદ અનુસાર મીઠું. બસ આટલું નાખીએ અને આપણે દાળ વડાનું જે વડા બનાવવાના છે તેની આપણે તૈયારી કરી લઈએ. લાડવાની તૈયારી કરીશું. 5 મુઠ્ઠી જેવો અમે લોટ લીધો છે, ઘઉંનો કકરો લોટ. હવે એના અંદર થોડુંક ઘી નાખ્યું છે. હવે જે આપણે ઘીનું મોણ અત્યારે લોટમાં નાખીએ છીએ એ લોટમાં નહીં નાખીએ, પણ 3 આવી મોટી ચમચી ભરી અને 3 ચમચી મેં આ લોટ બેસન લીધો છે. એને આપણે સરસ શેકી લઈએ. લાડવાના અંદર આ લોટ બેસન શેકી નાખવાથી ખૂબ જ ટેસ્ટી અને ખૂબ મજા આવે છે ખાવાની. સરસ ટેસ્ટી થાય છે. સરસ એને આપણે શેકી લઈએ ધીમા તાપે અને બાજુમાં આપણી સરસ ખીર પર થઈ રહી છે. આપણે વડાની પણ તૈયારી કરીને મૂકી દઈએ તો એક જ ઘાટ તેલ મૂકીશું, એમાં બંને વસ્તુ આપણી થઈ જશે.
બેસન કાચો હંમેશા કદી નહીં નાખવો, આવી રીતે શેકીને નાખશો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. બેસન આપણે શેકાઈ ગયો છે મેં ગેસ બંધ કરી દીધો. અત્યારે કોઈ હાજર નથી એટલા માટે મેં થોડાક જ દાળના વડા કરવાની છું. સાંજે માટે દહીંવડા કરવા માટે આ દાળ બે મગની દાળ અને અડદની દાળ પલાળી છે, એટલે આજે અડદની દાળ એક જ ભાગ લીધી ને 2 ભાગ મગની દાળ લીધી, એટલે સાંજના ટાઈમે શું આપણને ખાઈએ દહીંવડા તો નુકસાન ના થાય. ચલો આપણો લોટ શેકાઈ બેસન શેકાઈ ગયો છે. હવે આને એમાં નાખી દઈએ. આની અંદર મીઠું કશું જ નહીં આવે. પછી આ લોટ થોડો અંદર નાખીને લૂસી લઈશું. ચમચા વડે સરસ આપણે એને મિક્સ કરી લઈએ. થોડો લોટ આમાં પર નાખી દઈએ એટલે બધું લૂસાઈ જાય. બસ હવે એને કઠીને આપણે થોડો મુઠિયા વાળી અને તળી લઈએ. મુઠિયા સરસ વાળી લીધા છે, તેલ મૂકી દીધું છે. આપણે હવે મુઠિયા તળી લઈએ. મુઠિયા આપણા તળી ગયા છે. છેલ્લો ઘાન મૂક્યો છે. બસ આ રીતે કટકા કરી દેવાનું અને મિક્સરમાં આપણે એને પીસી લઈએ. હવે આપણું મુઠિયાનું અડધો બાકી છે, મિક્સરમાં ક્રશ કરીને આગળ તમને લાડવા બતાવું. જે આપણે વડાનું ક્રશ કર્યું હતું એ હવે આપણે સરસ ફીણી લઈએ અને આપણે આનામાં વડા ઉતારી દઈએ. બસ આ રીતે આપણે બધા વડા ઉતારી દઈએ. સરસ મેં ફીણી લીધું તો 1 ચમચી ગરમ તેલ નાખ્યું અને સરસ ફીણી આમાં ખાવાનો સોડા નાખવાનો આવતો નહીં, ખાલી લીલા મરચાં, આદુ, મીઠું, સેજ હળદર નાખી છે. આ માતાજીના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણા ભજીયા તૈયાર થઈ ગયા. માતાજીના નિમિત્તે કરીએ. જો આવા સાદા દિવસે બનાવીએ તો આટલા સરસ ના થાય, પણ ભગવાનના નામે આપણે બનાવીએ તો ખૂબ સરસ થતા હોય છે. બસ આપણે આ રીતે બધા વડા ઉતારી દઈએ. જો આના આપણે દળેલી ખાંડ લઈ લીધી છે. આના અંદર કાજુ, બદામ અને એલચી પાવડર નાખ્યો અને દ્રાક્ષ નાખી છે. અને આ ઘી ગરમ કરી લીધું છે. સાંસી કઈ ગઈ સરસ આપણે બધું થોડું કરીને ઘી નાખી આટલું જોઈશે જ. સરસ આપણે આને મિક્સ કરી લઈએ અને પછી એને લાડવામાં નાખીએ. નિવેદ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને માતાજીનો ભોગ ધરાવી દીધો છે. હવે ધરાવી અને હવે જવાની છું મોઢેરા, ત્યાં કરી તમને આગળ દર્શન કરાવીશ. મોઢેશ્વરીના મંદિરમાં આવી ગઈ છું. હવે તમને આગળ દર્શન કરાવું. માતાજીને મસ્ત બે બાજુ ફોટા મસ્ત લગાડેલા છે. માતાજીનો કેક મસ્ત સવારથી કાપેલો છે અને બધાને પ્રસાદી રૂપે આપી રહ્યા છે. સરસ માતાજીનો કેક બનાવ્યો છે. જય મોઢેશ્વરી માતા મારીમાં.
છે. અને ધજાના દર્શન ચડી રહી જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. સાંજે આપણે દહીંવડા બનાવવાના છે. તમે કેવી રીતે બનાવી તમારી સાથે રેસીપી શેર કરો. એક ભાગ મગની દાળ, એક વાડકી મગની દાળ તો 2 વાડકી, એક વાડકી અડદની દાળ તો 2 વાડકી મગની દાળ લીધી. કારણ કે સાંજના ટાઈમે અડદ આપણને ભારે પડતા હોય છે અને મગની દાળ આપણને કોઈ નુકસાન નહીં કરતી, એટલે મેં વધારે પડતી મગની દાળ લીધી છે. અને આ રીતે સવારથી મેં ઠંડા પાણીથી જ પલાળી હતી, બહુ ગરમ પાણીથી નહીં પલાળી. હવે આ રીતે મિક્સરમાં લઈ લીધી છે. હવે એના અંદર 3 લીલા મરચાં અને નાનો આદુનો આપણે કટકો નાખીશું. આવી રીતે છીણી નાખવાથી શું બધું એક રસ થઈ જતો. મારી પાસે કોપરું છીનેલું પડ્યું છે, એ પણ અંદર થોડુંક નાખીશું આપણે. તમારી પાસે હોય તો નાખજો, ના હોય તો નહીં નાખવાનું. આપણે સ્વાદ અનુસાર આટલી દાળ પૂરતું આપણે મીઠું નાખીએ, સેજ હળદર અને થોડી હિંગ. કઢી પત્તાને મેં થોડા સુધારી લીધા છે અને અંદર મિક્સ કરી લીધા છે. પહેલાં જોઈએ એમને પીસાય તો ઠીક છે, ના પીસાય તો થોડું પાણી નાખીને આપણે એને પીસી લઈએ. આપણું સરસ પીસાઈ ગયું છે. બહુ ફાઇન પેસ્ટ નહીં કરી, થોડુંક દરદરું આપણે રાખીશું. આ રીતે બધું પીસી લઈએ. દહીંવડામાં ખવાતી એક ચટણી બનાવવામાં એક લીલું મરચું નાખ્યું, થોડા ધાણા નાખ્યા અને આપણી પાસે પડી છે રાજકોટની ચટણી. અને એના અંદર થોડુંક આપણે આ કોપરું છીણેલું પડ્યું છે એ નાખીએ. સ્વાદ અનુસાર મીઠું થોડુંક વધારે પડી જશે, થોડું કાઢી લઈએ. એના અંદર જીરું નાખીએ અને બસ હવે એને પીસી લઈએ. બસ આ રીતે આપણે વડા બધા તળી લઈશું. અને અમે ખાલી એક પરી તેલ નાખીએ અને સરસ ફીણી લઈએ તો અમે ખાવાના સોડાની જરૂર પડતી નથી. ઉપરથી સોફ્ટ કડક અને અંદરથી સોફ્ટ થતા હોય છે. આ રીતે આપણે બધા દહીંવડા બનાવી દઈશું. ચલો ભાઈ, અત્યારે અરે માતાજીના દર્શન કરવા માટે આવ્યો છું. અત્યારે 9 વાગ્યા છે યાર. અરે રામ, લેટ ટુ લેટ. ચલો તમે પણ સરસ માતાજીના દર્શન કરાવું. જય શ્રી મોટેશ્વરી. જો સરસ અહીંયા કેક બેક મૂકી હશે કદાચ સારું કોઈ. જય શ્રી મોટેશ્વરી. જય શ્રી. ત્યાં સરસ મંદિરનો શણગાર કરેલો છે. જય શ્રી મહાકાળી. ત્યાં આગળ છે ને સાંજે પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું. અત્યારે ખાસ બધી પબ્લિક જતી રહી છે. 9 વાગે એટલે આટલા લોકો બેઠેલા છે. બધું લાવો વળી, સવારે તો ટાઈમ નહોતો મળી શકે. બધું અત્યારે વળી માતાજીના ફટાફટ દર્શન કરતો જ જો. લેટ તો લેટ. માતાજી વગર બધું અધૂરું છે ને યાર. મસ્ત દર્શન થઈ ગયા. ચલો ભાઈ, મગનલાલ ભાખરી શાક જિંદાબાદ. અત્યારે જો ભાખરી શાક પાર્સલ કરાવવા પડે. જો અહીંયા ખાલી ભાખરી બનાવવાળા જો પાર્સલ કારીગર ભાખરી બનાવવા. અને વળી અંદર છે હાઉસફુલ. અને આ રહ્યું મેનુ. હા બેટા, ક્યાં વાગ્યું? માથામાં વાગ્યું? બોલ, ક્યાં? અહીંયા વાગ્યું? આમાં વાગ્યું? ઓ માગ્યું મટી જશે. બસ મટી જશે ને. જો મટી ગયું. એ લઈને દોડી. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે. ફ્રેશ થઈને આવું. તા ખાવાનું છે હે? હા, એ મૂકી દે. હા, મેં કાઢું. હે, હેપી બર્થડે બોલજે. હેપી બર્થડે સિગ્રતા આંટી. બોલતો હેપી બર્થડે. કે બોલ ને.
હેપી બર્થડે બોલ દે. તમારે ચોકલેટ લાવવાનું કીધું મને. એક હેપી બર્થડે બોલ દેજે. હેપી બર્થડે સિગરેટ આંટી. ધનુ તું બોલ દે. બોલ હેપી બર્થડે. ના નો સિગરેટ આંટી તમે છે ને હેત માટે લાવજો વસ્તુ હો. ધનુ માટે વસ્તુ ના લાવતા. ધનુ તમને હેપી બર્થડે નથી કહેતી. હેપી બર્થડે કહેવાય બેટા. હા ચાલ એ આવતો રે. ક્યાં વાગ્યું? હમણાં મટી જશે હો મને. હમણાં દબાઈ આપીશ ને એટલે મટી જશે. ઓકે તારે કોલ્ડ ખાવી છે ને? ના ચાલ વાંધો નહીં. ચલો ભાઈ આપણું ફેવરેટ એવું મગનલાલ ભાખરી શાક કરવાનું સેવ ટામેટાનું શાક અને ભાખરી અને ઘરે બનાવ્યા છે વડા દહીં વડા ના દહીં ને ચટણી ખાવાનું શાક છે. એ ખાવાનું તારે? એ જ ખાશે. ધનવી બી ખાશે. ખાઈશ ને બેટા? હા ખાઈશ ને. હા જો હું ધનવીને ખવડાવતો હતો તો ધનવી આમ મારા હાથમાંથી હાથ લઈને પછી સીધા જોજો ફરી કદાચ કહેશી એક લે તને ખવડાવું જો હા જો એ મસ્ત ખવડાવીને રાજી થાય. હવે તું ખવડા ભાઈને. પપ્પા હા બેટા. આને હું કર્યું તો હું રિક્ષામાં બેસા જતો તને ટ્યુશનમાં હા ત્યારે અરે મા જોડે પાછળ આવીને બેસી ગઈ. હે એને આવું તું ટ્યુશનમાં એકલી રોટલી ખવડાવે તો તું તો ચાલો ગયા તારા વારી રમવા બેસી ગઈ છે અને ધનવીની દવા લાવી બધી ખબર ધનવીની દવા લાવ્યા આપણે ધનવા તો એવું મસ્ત ક્યુટ લાગે ને મસ્ત લાગે બેટા. અને મારા જોડે તો એવી પેટ પડે એવી મસ્તી કરી છે એ જેવી લાડ કરે હેપી બર્થડે બોલતે છે. હેપી બર્થડે સિગરેટ આંટી બોલતે છે. કદે હેપી બર્થડે ટુ યુ આંટી. ખૂબ ખુશ રહો. અમુલભાઈને જોડે વાત કરી તો અમુલભાઈ કે બધા સાથે વિશ કરાવજો માસીને કહેજો. હેપી બર્થડે કહી દે. કોણ આવ્યું? દાદા? નાય બોલો હે દાદા. ધનવી નથી સુઈ ગઈ. ધનવી સુઈ ગઈ. હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે. નાય સીધી વાગી જશે. જય શ્રી કૃષ્ણ. માસી તમારી હિંમત જોઈને અમને પણ હિંમત આવે છે. તમે આટલી ઉંમરે પણ કોમ્પ્યુટર ચલાવતા શીખી ગયા. ખૂબ સરસ. USA નીલમબેન. અમુક વાત તો ને માણસને ના વળતું હોય ને અમુક જરૂરત એવી હોય ને કર્યા કોઈ છૂટકો જ નથી. માથે જવાબદારી આવે તો બધું કરતા શીખી જવાનું. આ મોરલી વગાડે જો રાધાની મોરલી. દાંડિયો આવો ને દાંડિયો એ દાંડિયો છે એનાથી મોરલી વગાડે છે. ના વાગે બેટા. વિશાલભાઈ અમદાવાદ આવો તો મળજો. હું તો ભાઈ રોજ આવું છું. રોજ ટ્રાવેલિંગ કરું છું. તમે આવો મારી ઓફિસે. ઘી કાંટા આપણે ઓફિસ છે. વાવ યમ્મી પાત્રા માસી પાત્રા મારા ફેવરેટ છે. સેન્ડ મી. અરે આવી જાવ ને એડ્રેસ મોકલી દો પાત્રા કુરિયર કરી દઈએ. રોજ એ લોકો 50 કિલોનું કમસે કમ બનાવતા હશે. હોલસેલ. હા હોલસેલ જેટલી બનાવે. બી નાના મોટા વેપારી કે નાના મોટા દુકાનો વાળા હોય ને તે લોકો પાસેથી લે. જ્યાં જેટલા બી મહેસાણાની અંદર નાના મોટા જે ફરસાની દુકાન લઈને બેઠા છે જ્યાં પાત્રા તમને લાઈવ આપવામાં આવે છે લાઈવ નહીં તે ગોડાઉનમાંથી જાય છે. મહેસાણામાં મોટા ભાગના ત્યાં આગળ જ્યાં આગળ તમે ખમણ જુઓ છે ને ખમણ એ લોકો નથી બનાવતા એ હોલસેલમાંથી લઈને બધાને ખવડાવે છે. 70-80 રૂપિયાના કિલો ખમણ આવે અને વેચવાના 200 રૂપિયા. બે એમનો ધંધો છે કરે યાર. એમાં ખોટું પણ નથી. સૌનો ધંધો છે. હોય ભાઈ
એમ કરીને કમાય છે ને લારી જે નાની નાની જે લારી લઈને ઊભા છે ને, એમને રોજગારી રોજગારી ચાલુ મળે થઈ છે ને. જાય. કારણ કે જો ખમણ એવી વસ્તુ છે ને કે એટલી બધી ક્વોન્ટિટીમાં તમે ક્વોન્ટિટીમાં બનાવી ના બનાવવાનું. શકો. કારણ કે સવારે 5 વાગે 4 વાગે લોટ બાંધવાનો, 5 વાગે બનાવવાનું, પછી 6 વાગે નીકળવાનું. તો બધા માટે તો કમ્ફર્ટેબલ રહેતું નથી. એના કરતા 10-20 રૂપિયા ભલે મોંઘું પડે પણ રેડીમેડ નો માલ તો ખરો. બીજું જફા મારી તો નહીં કારીગરો ઘેર નહીં. વઘાર દે, કાચા મળી જાય. હા વગેરેલા જ આવતા હોય છે. હમ. વિશાલભાઈ મેવાડ આવજો આજે. હા આજે મસ્ત દર્શન કરીને આવ્યો રાત્રે. બસ. હા હમણાં જઈને આવ્યો હું. સવારે તો લેટ થતું હતું મારે, કારણ કે મારા પુણેથી જે કસ્ટમર આવ્યો હતો તે એટલા કરે મારે થોડું વહેલાસર પહોંચવું પડ્યું. તો એક્ઝેક્ટ 11:15 વાગે હું પહોંચી ગયો અને 11:15 વાગે ભાઈ એક્ઝેક્ટ ગેટ પાસે આવ્યો હતો. 2 વાગે પછી ઓફિસ લઈ ગયો. તો ઘણું કામ થઈ ગયું અને મારા અમુક વિડીયો એટલા બધા વાયરલ થયેલા છે તો ઘણા બધા કસ્ટમર ફોન પર ફોન કરે છે, સારી એવી ઇન્ક્વાયરીઓ આપે છે. બધા વેપારીઓને એક જ વસ્તુ મારી ગમે છે कि विशाल भाई आप जो भी बोलते हो ना और दिल से बोलते हो और रियली में किसी को ट्रस्ट बैठा ना ऐसा बोलते हो, वो चीज़ हमको अच्छी लगती है. હા શું बतावे દ્રાક્ષ. हाँ तो हमको चीज़ अच्छी लगती है. હું મારા દરેક કસ્ટમરને એક જ વસ્તુ કહું છું કે ભાઈ મારા જોડે તમે કોઈ બી પ્રોડક્ટ પરચેસ કરો ને અને માલમાં કોઈ પ્રકારની પ્રોબ્લેમ આવે ને તો હું પીસ રિટર્ન લઈ લઈશ. અને બીજી વસ્તુ સારી ક્વોલિટી આપવાની, સારા ફરમામાં પણ. આજે લગભગ હું 7 વાગે મારો અમદાવાદથી નીકળ્યું, 1 કલાક જેવો મારા ફેક્ટરીમાં મારે ટાઈમ આપવો પડ્યો, કારણ કે બધા ન્યૂ ડિઝાઇનિંગ બધા કરવાના હતા, વોશિંગના સેમ્પલો આવ્યા હતા, બધું સીધે ચેક કરવાનું. આજે મેં શર્ટ પહેર્યો છે ને બરાબર, એ બી હું પોતે રોજ ચેક કરું છું એનો કલર જાય છે કે નથી જતો, પીસ સિંકેજ મારે છે કે નથી મારતો, એ બધી વસ્તુ હું ચેક કરું છું. એના પછી ફાઇનલ પ્રોડક્શન આપીએ છીએ. એટલે ગળે સુધી કસ્ટમરને ગેરંટી આપવાની કે માલમાં કંઈ પણ થશે ને તો મને પીસ પાછો આપી દો, હું પીસ રિટર્ન લઈ લઈશ. એટલે કસ્ટમર મારા જો રિપીટમાં જોઈન થતા હોય છે, એ મારા માટે પ્લસ પોઈન્ટ છે. મેં આગળ બી તમને એક વખત વિડીયોમાં કીધું હતું કે અત્યાર સુધી હું જેટલા પણ વેપારી સાથે વેપાર કરું છું ને એમાંથી એક પણ કસ્ટમર મારે બંધ નથી થયા. રિપીટ કસ્ટમર મારે ફરીથી આવે છે, એ મારા માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. બાકી અમુક જગ્યાએ કેવું કે એક વખત માલ લઈ જાય બીજી વખત ત્યાં નથી જતા. મારે ત્યાં એક વખત માલ લઈ જાય બીજી વખત કસ્ટમર મારા જોડે આવે એટલે આવે. દાદાને બધી મૂકવા છે. નથી કસામાં મેલું આવી જાય. ઇન્જેક્શન કોઈ માથે મૂકે, માથે મૂકવું આ નથી ઉડવું. ધનવી માથામાં ઇન્જેક્શન મૂકે. જો આઈ એ અહીંયા આગળ આવી. નર્સની છોકરી છે તો નર્સ તો બનવાની ને. તું પોલીસ વાળો તો તાર છોકરો પોલીસ વાળો બને, નર્સ હોય તો એની છોકરી નર્સ બને. ના આપણે નર્સ નહીં બને, આપણે ડોક્ટર બના તો બરાબર છે. કારણ કે જે બનવું એ બના, પણ કંઈક બના બસ, એ માથે છોડી દેવાનું. હવે દાદાના જોડે ગઈ છે, આવડું મોટું તો ઇન્જેક્શન લઈને ફરે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બોલતા ને રાધે રાધે. રાધે રાધે.